રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સેવા સદન કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટ રિજનલ કમિશનરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો। ધોરાજી પાલિકાના તાલુકાના અને રેવન્યુના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। તાલુકા પાલિકા અને રેવન્યુના 7 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે। નગરપાલિકાની સ્વચ્છતા અંગેના પ્રશ્નો અને તાલુકાના રોડ રસ્તાના પ્રશ્નો અને રેવન્યુના દબાણના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે। તાલુકા સેવા સદન ખાતે રાજકોટ રિજનલ કમિશનરની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરપાલિકાના પ્રશ્નોની નિરાકરણની વાત મૂકવામાં આવી હતી। આજે ધોરાજીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના અનુસંધાને અહીંયા હાજર રહેવાનું થયું। તાલુકા સ્વાગતમાં 7 પ્રશ્નો હતા। 7માંથી 5નો ઓન ધ સ્પોટ નિકાલ આવેલ છે, 2માં કાર્યવાહીની સૂચના આપવામાં આવેલ। આજે તાલુકા સ્વાગત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે? તાલુકા સ્વાગત કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ છે કે જે સ્થાનિક કક્ષાએ પ્રશ્નો છે એ સ્થાનિક કક્ષાએ ઉકેલાય અને એને ઉપરી અધિકારી સુધી ન લઈ જવા પડે, જેથી કરીને ઉપરી અધિકારીઓનો સમય અને નાગરિકોનો પણ સમય અને સંસાધનોની બચત થાય।